સુરતના તક્ષશિલા જેવી જ ઘટના તાજેતરમાં લખનૌમાં બની છે, જેમાં એક ટ્યુશન ક્લાસીસમાં આગ લાગતા 15 વિદ્યાર્થીઓના મોત થયા હતા। ત્યારે હાલમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે। શરૂઆતમાં સુરત ફાયર વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। ફાયર વિભાગ દ્વારા શહેરમાં આવેલી શાળાઓ તેમજ ટ્યુશન ક્લાસીસમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ વિશેષ ડ્રાઈવ અંતર્ગત ફાયર ઓફિસરોનો ટીમ દ્વારા શાળાઓના દરેક ફ્લોર પર આવેલા અલગ અલગ ક્લાસરૂમની રૂબરૂ મુલાકાત લેવામાં આવી રહી છે। તપાસ દરમિયાન શાળાઓમાં સ્થાપિત કરવામાં આવેલી ફાયર સેફટી સિસ્ટમ અને ઇમરજન્સી એલાર્મ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેનું ઝીણવટભર્યું પરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ શાળાના વહીવટી સ્ટાફ દ્વારા નિયમ મુજબ સમયસર ફાયર એનઓસી મેળવવામાં આવી છે કે નહીં તેની પણ કાયદેસરની ચકાસણી હાથ ધરવામાં આવી હતી। મારું નામ ધર્મેશ એમ પટેલ છે। હું જંગીપુરા ફાયર સ્ટેશન ખાતે સબ ફાયર ઓફિસરની ફરજ બજાવું છું। હાલ સંસ્કાર ભારતી સ્કૂલ છે પાલનપુર અડ્યા પાસે, તેમના આપણે ફાયર સિસ્ટમ કાર્યરત છે કે કેમ તેના વિશે ચકાસણી ચાલી રહી છે। ચકાસણી દરમિયાન એમના ફાયર એક્ટિવ્યુટર કાર્યરત છે અને એમની હેડ એન્ડ સિસ્ટમ છે, પંપ છે તે પણ કાર્યરત છે। તમામ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટો એમના કાર્યરત રાખવામાં આવેલ છે। ચેકિંગ તો હાલ આપણું ચાલુ જ છે, સ્કૂલોમાં છે, હોસ્પિટલોમાં છે, તેમજ મોટી મોટી રેસિડેન્સી છે, કોમર્શિયલ બિલ્ડિંગોમાં હાલ ચેકિંગ ચાલુ જ છે, આપણે બંધ કર્યું જ નથી।